હૈડામ મને વાલા લાગો છો વનમાળી, હૈડામ મને વાલા લાગો છો વનમાળી, વાલા લાગો છો લટકાળા રે લાલા મારા, નૈણા ઠરે છે બાળી બાળી, અરે મારા નૈણા ઠરે છે બાળી બાળી, હૈડામાં મને વાલા લાગો છો વનમાળી. આઠો પહોર આવી વસી અંતરમાં, આઠો પહોર આવી વસી અંતરમાં, મૂર્તિ તમારી માર મારી, આહારે વાલા મૂર્તિ તમારી માર મારી, હૈડામાં મને વાલા લાગો છો વનમાળી. બ્રહ્માનંદ સ્વામી કહે છે, વનમાળી કહેતા સ્વામિનારાયણ ભગવાનને સંબોધન કરીને કહે છે, હે મહારાજ, મને એક જ તમે વાલા લાગો છો, વાલા લાગો છો લટકાળા, મારા નૈણા ઠરે છે ભાળી ભાળી. તમને આમ નિરખીને દર્શન કરું છું ને ત્યારે મારા નૈણા એટલે મારી આંખો ઠરે છે, ટાઢી શીતળ થાય છે. અત્યારે ભલે ને ધોમ ધકતો તાપ હોય, બ્રહ્માનંદ સ્વામી કે મારી આંખ એકદમ શીતળ આમ ઠંડી થઈ જાય છે જ્યારે તમારા દર્શન કરું છું ત્યારે. આઠો પહોર આવી વસી અંતરમાં, મૂર્તિ તમારી મરમાળી. આઠો પહોર, બોલો, એક પ્રહાર છે ને એ 3 કલાકનો હોય, એટલે 8 તેરી 24 કલાક થઈ ગઈ, એટલે રાત્રિ દિવસ. હા, આઠો પહોર આવી વસી અંતરમાં, મૂર્તિ તમારી મર માળી. વાહ 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 પ્રભુ, બોલો. તમને દ્રષ્ટાંત દઉં, સમજાઈ જશે. બે દ્રષ્ટાંત દઉં, બે. કોઈ જુવાનિયા છોકરાના લગ્ન થાય અને અરસપરસ બેયને ખૂબ જ પ્રેમ હોય, પછી લગ્ન થયા પછી એ બાઈ માણસ તો ઘરે હોય અથવા જોબ કરતા હોય તો બીજી જગ્યાએ જોબ કરવા ગયો હોય, અને છોકરો જોબ કરતો હોય તો એ બીજી જગ્યાએ ગયો હોય, બરાબર. ઓલી બાઈ ભલે ઘરે હોય કે જોબ કરવા ગઈ, પણ 1 મિનિટે એકાબીજાને ભૂલાય ખરા? બોલો. સતત એના ધ્યાનમાં એવો હોય. હા, પછી બીજું દ્રષ્ટાંત, લગ્ન થાય અને 5-7 વર્ષે દીકરાનો જન્મ થાય, 5-7 વર્ષે, અને દીકરો ભગવાન એવો દે, જાણે ખીલેલું ગુલાબનું ફૂલ હોય ને એવું મોઢું. હા, હવે છોકરા ઉપર પ્રેમ થાય કે ન થાય? એ છોકરો એના માતા પિતા ગમે ત્યાં જોબ કરવા ગયા હોય, નોકરી કરવા ગયા હોય, કામ ધંધે ગયા હોય, બહાર ગયા હોય, એ છોકરો પણ વારે ભૂલાય? બસ આ બ્રહ્માનંદ સ્વામીને એવું છે. હા હા હા, આઠો પહોર આવી વસી અંતરમાં, મૂર્તિ તમારી મર માળી, અરે વાલા મૂર્તિ તમારી મર માળી, હૈડામાં મને
વાલા લાગો છો વન મારે હૈડામાં મને વાલા લાગો છો વન મારે. બોલો આવી વાતો છે હો. હા. પછી કે છે કે બાંધા છે બાજુ કાજુ ફૂલડાની માળા ગળે લાગે છે રૂપાળી. બાંધા છે બાજુ કાજુ ફૂલડાની માળા ગળે લાગે છે રૂપાળી. મનડા હરો છો તમે મુરલી વજાડતા. મનડા હરો છો તમે મુરલી વજાડતા. એ ગાતા નાખો છો રંગ ઢાળી. અરે વાલા ગાતા નાખો છો રંગ ઢાળી. હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી. બોલો આવી વાતું છે હો. બાંધા છે બાજુ કાજુ કોણીથી ઉપરના ભાગમાં ફૂલડાના બાજુ અને પોચાથી ઉપર કાંડા ઉપર બાંધે તો એ પોચી. પોચા ઉપર બાંધે પોચી અને કોણીથી ઉપરના ભાગમાં બાંધે તો એ બાજુ બંધ. અને કાજુ અસલ સરસ મજાના સારા અને ગળે ફૂલડાની માળા. હા આપણે તો છે ને અત્યારે સમય સંજોગો પ્રમાણે આપણે એને આધીન દેવું પડે. શું કે ઓલા ખેડૂત હોય ને એને ફૂલ અત્યારે ઉતાર્યા હોય અને સવારમાં માર્કેટમાં આવે અને એ પછી આપણે લઈ આવીએ બરાબર. તાજા નો રહે બરાબર. કોઈ સંજોગોમાં તાત્કાલિક મળી શકે નહીં એટલે થોડાક એવા થાય. અને ગુલાબ છે રાતે ઉતારે એ લોકો અને સવારમાં માર્કેટમાં લાવે. હા એટલે તાજા સરસ હો. એ ગુલાબમાં તાજા ઉતારેલા ગુલાબ હોય કે તાજો ડોલર હોય કે તાજો મોગરો હોય એમાં જે સુગંધ આવે હા 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 ઓર મજા આવે સુગંધની હો. હા એવી સરસ મજાની માળા ફૂલડાની માળાઓ ભગવાને ધારણ કરી. હા બરાબર. એ જે તાજા આમ ફૂલ હોય હો. હા ઘણા વર્ષો ગુરુકુળમાં ફૂલની સેવા કરી બગીચાની. સવારે 5:30 છોકરા ઉતાવળા પૂગી જાય અને 6:30 1 કલાક ઉતારી લે અને 6:30 થી 7:30 હાર પોરવાઈ જાય અને 7:30 ભગવાન હાર પહેરાવ્યો. હા તાજા સુગંધીદારો. બાંધા છે બાજુ કાજુ ફૂલડાની માળા. ફૂલડાની માળાઓ અને ગળે લાગે છે રૂપાળી. આ ફૂલડાની માળા એવી રૂપાળી લાગે મજા આવી જાય. આમ મહારાજ ધારણ કર્યું હોય ને પછી આ નીચેનો તોરો નીચેનો ભાગ હોય ને લઈને તરત આમ નાસિકા પાસે લઈને શું કહેવો અને વળી પાસે એકદમ સરસ હોય તો આંખો એ પણ મારા અડાડ્યો. હા ઠંડા ફૂલ સરસ મજાના. એ તો સમય જ વહી ગયો મારે. હા પાછો આવશે વાંધો નહીં. વહી ગયો છે પણ આવશે. એ વહી ગયો હોય ને એ પાછો આવે. હા પછી મનડા હરોશો તમે મોરલી વજાડતા હો. હા હા અને એવા તમે રાગ રાગણીથી ગાવશો ને રંગ ઢાળી. હા રંગ ઢોળાઈ જશે. કે પછી કે છે શું રે કરે સંસારી રે ઘોડા મેં તો લોક લજા સર્વે ટાળી. એ શું રે કરે સંસારી રે ઘોડા મેં તો લોક લજા સર્વે ટાળી. લોક લજા અને ભગવાનનું ભજન એ બે મેળ ન પડે. બે વસ્તુને મેળ ન પડે. હા શું રે કરે સંસારી એની લોક લજા મેં તો બધી તાળી નાખી છે.
કોઈની હારી બાર નથી ને એમ કહેવાય. હા, ભગવાન ભજવામાં મારે કોઈની હારી બાર નથી એમ. આ શુદ્ધ ગુજરાતી. હા, બ્રહ્મા રે નંદના વાલા, ઓહો બ્રહ્મા રે નંદના વાલા, તમ સંગ રમતા. બોલો, તમને એક પ્રશ્ન કરું. હવે આ ઉનાળો પૂરો થવાનો તૈયારીમાં છે, પછી ચોમાસું આવશે, અને ચોમાસું પૂરું થશે એટલે આવશે દિવાળી. બરાબર? હવે દિવાળી આસો મહિનાની અમાસે થઈ આવે, એની પેલા નવરાત્રિ આવે, નોરતા, પછી દશેરા, પછી શરદ પૂનમ. સાચું બોલજો, જ્યાં એ આસો મહિનો આવે ત્યારથી દિવાળીનો આનંદ આવવા મને કે ન મને? હજી મહિનાદીની વાર છે, પણ આસો મહિનો શરૂ થયો, એ નોરતા શરૂ થયા ત્યારથી આનંદ. દિવાળી દિવાળી દિવાળી, કેટલો આનંદ થયો! દિવાળીનો આનંદ હોય ને. બોલો, નાનાથી માંડી મોટા બધાને હો. બોલો, નકે એમાં મળે છે શું? 3 વસ્તુ મળે છે. કેટલી વસ્તુઓ? દિવાળીમાં 3 વસ્તુ મળે. કઈ કઈ 3 વસ્તુ? એક તો સારું સારું ખાવાનું, એક સારા કપડાં મળે, નવા કપડાં ખરીદે, વેપારી લોકોને એ ધમધોકાર વેપાર હાલે કપડા વાળાને. અને ત્રીજું ફટાકડા લ્યો. એટલે વેપારી એટલે ખુશ થાય, એનો ધંધો સારો હાલે, અને પબ્લિક એટલે ખુશ થાય, નવા નવા કપડાં પહેરવા મળે, સારું સારું ખાવા મળે, અને ફટાકડા ફોડવા મળે. બોલો, પણ એ દિવાળી કેટલા દિવસ હોય? એક જ દિવસ. બીજે દિવસે અને ત્રીજે દિવસે બધું પૂરું. બીજે દિવસે અન્નકોટ હોય, એટલે ભગવાનના ભક્તનો એનો આનંદ હોય. અને ત્રીજો ચોથો દિવસ જાય, જય સ્વામી નારાયણ, એમાં લાભ પૈસામાં આવે, એટલે પોતપોતાના ધંધે હવે ચડી ગયા હોય. બરાબર? પણ છતાં દિવાળીનો આનંદ કહેવાય. એ આ દિવાળીની વાત એટલા માટે કરી કે અહીં કે છે કે બ્રહ્મા રે નંદના વાલા, ઓહો બ્રહ્મા રે નંદના વાલા, તમ સંગ રમતા. હારે મારે દાડી દાડી તે દિવાળી, હારે મારે દાડી દાડી તે દિવાળી. હૈડામાં મને વાલા લાગો છો વનમાળી. હૈડામાં મને આહા વાલા લાગો છો, બહુ વાલા લાગો, તમે બહુ વાલા લાગો છો કે. બોલો, અને 360 દિવાળી, જગતમાં એક જ દિવાળી, અને ભગવાનના ભક્તોને કેટલી દિવાળી? 360 દાડી દાડી દિવાળી. બોલો, એટલે કાયમ માટે આનંદ 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 જ. બોલો, ઘણા છોકરાઓ એટલે માણસોનું નામ હોય શું? આનંદ. આનંદ નામ હોય. તો એનો આનંદ કેટલો હોય તો એને ખાનગી પૂછોથી ખબર પડે. નાનો હોય તે જ હોય, મોટો થાય પછી પૂછું જો. બોલો, સુરે કરે સંસારી રે ઘોડા, મેં તો લોક લજા સર્વે ટાળી. જાય બલાને, લોક લજાઓ જાય બલાને કે લોક લજા. મારે તો ભગવાન મળ્યા એટલે વાત પૂરી. હા, કે શું રે કરે સંસારી રે ઘોડા, મેં તો લોક લજા સર્વે ટાળી. લોકની લાજ શરમ એ મૂકો ને તો જ ભગવાન ભજી શકો. હા, બે નો હાલે. એ બ્રહ્મા રે નંદના વાલા, તમ સંગ રમતા. બ્રહ્મા રે નંદના વાલા, તમ સંગ રમતા. મારે દાડી દાડી તે દિવાળી, હારે મારે દાડી દાડી તે દિવાળી. હૈડામાં મને વાલા લાગો છો વનમાળી. હૈડામાં મને વાલા લાગો છો વનમાળી. શબ્દ કેવા આપણે આમ ગમી જાય ને એવો. હા, વાલા લાગો છો. હા, વાલા લાગો તમે કે. જો
કથા વાર્તા સાંભળીએ કે બીજું ગમે તે ભગવાન સંબંધી કરીએ, એનું અંતે ફળ શું? ભગવાનમાં હેત વધે એ હો, ભગવાનમાં હેત વધે ને એ એનું ફળ. બોલો, તમે ગમે તે કરો, માળા કરો, દંડવત તમે કરો, પ્રદક્ષિણા કરો, તીર્થયાત્રા કરો, શાસ્ત્ર પઠન કરો, વ્રત ઉપવાસ કરો, જપ તપ કરો, દાન પુણ્ય કરો, આ બધાનું અંતે ફળ શું? ભગવાનમાં હેત વધે ને એ હો. હા બોલો. અને જગતમાં છે ને હેત વધારવાના કોઈ ક્લાસ નથી ચાલતા, કોઈને શીખવામાં નથી આવતું તો આમાં હેત કરજે. બોલો, એક પરિવારના લગ્ન થાય અને વર્ષ 2 વર્ષ થાય એટલે દીકરા દીકરીનો જન્મ થાય, બરાબર? પછી દીકરા દીકરી જે હોય એને શીખવવું પડે કે જો આ તારા મમ્મી છે, એના તારા પપ્પા છે, એનામાં તું હેત કરજે. એ શીખવવું પડે છે કોઈને? પછી એના માતા પિતાને શીખવવું પડે છે કે આ તમારો દીકરો છે ને આમાં ખૂબ હેત કરજો. કોઈને શીખવવું પડે? આપોઆપ ઓટોમેટિક હેત થઈ જાય છો. એમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં હેત થઈ જાય, બેડો પાર. જય સ્વામી નારાયણ.